દાહોદ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં ગરફોડ ચોરીમાં વોન્ટેડ અને નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ અધિક્ષક ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનમાં દાહોદ એલસીબી પોલીસે બાતમીના આધારે લીંબડી ઝાલોદ હાઈવે પર પાવડી બસ સ્ટેશન પાસેથી બે યુવકોને અટકાયત કરી તપાસ હાથ ધરતા ફતેપુરાનો ગરફોડ તસ્કર અમદાવાદ તેમજ ગાંધીનગર ગ્રામ્ય જિલ્લામાં જુદા જુદા સમયે 5 જેટલી ગરફોડ ચોરીઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવતા પોલીસે ઉપરોક્ત આરોપીને અમદાવાદ પોલીસને સોંપવા અંગે તજવીજ હાથ ધરી છે. વધુ જાણ્યા મળ્યા મુજબ એલસીબી પોલીસે બાતમીના આધારે ફતેપુરા ઘુગસ ખૂટાફળિયાનો આનંદ ઉર્ફે મલજી સવજી પારગી તેમજ પ્રદીપ ઉર્ફે પદવ ચિમન પારગીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા પૂછપરછ દરમિયાન આનંદ પારગી તેના સાગીરત સહિત ગાંધીનગર તેમજ અમદાવાદ જિલ્લાની 5 જુદી જુદી ગરફોડ ચોરીઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવતા પોલીસે પકડાયેલા બંને આરોપીઓને અમદાવાદ પોલીસને સોંપવા અંગે તજવીજ હાથ ધરી છે. ત્યારે પોલીસની આ પેટ્રોલિંગ દરમિયાન બંને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા સાંપડી. દાહોદ જિલ્લાના તથા રાજ્યના અલગ અલગ વિસ્તારમાં નોંધાયેલા મિલકત સંબંધી તથા અન્ય ગુનાઓ કે જે અનડિટેક હોય છે એમને શોધી કાઢવા માટે જિલ્લાના પોલીસ વડા ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લાના એલસીબીના પીઆઈ સંજય ગામેતી તથા એમની ટીમ ફિલ્ડમાં રહી સક્રિયપણે માહિતી મેળવવા પ્રયત્નશીલ હતી. એ દરમિયાન તેમને મળેલી માહિતી આધારે ફતેપુરાના પાવડી બસ સ્ટેન્ડની આસપાસ બે ઇસમો શંકાસ્પદ હાલતમાં છે એ પ્રકારની માહિતી મળતા તેમની ટીમ દ્વારા તેમને કોર્ડન કરી ચેક કરતા તેમની પાસેથી રોકડ રૂપિયા 4,000ની રકમ મળી આવેલ હતી અને જે અંગે પૂછતાછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપેલો ન હતો. જેથી વિગતવાર પૂછતાછ કરતા તેમણે ઝાલોદ ડિવિઝનના લીંબડી પોસ્ટે ખાતે તથા અમદાવાદ ગ્રામ્યના અલગ અલગ 3 જગ્યાએ ગરફોડ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. આરોપીઓના નામ છે આનંદભાઈ મલજીભાઈ પારગી અને પ્રદીપભાઈ ચિમનભાઈ પારગી, જે બંને ઘુગસ ગામના ફતેપુરાના રહેવાસી છે. અને એમને ઇતિહાસ જોવા આવે તો બંનેના મળે ટોટલ 6 ગુનાઓ ગરફોડમાં સંડોવાયેલા છે. અને એ સિવાય એલસીબીને એક અન્ય પણ બાતમી મળી હતી, જેના આધારે અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં ગરફોડના ગુનામાં નાસ્તા ફરતા આરોપી ચિરાગભાઈ ઉર્ફે ટીનો દિલીપકુર પંચાલ, જેમને પણ પકડી પાડવામાં આવેલ છે અને તેમના ઉપર પણ ઝાલોદમાં અગાઉ ગુનો નોંધાઈ ચૂકેલો છે. આમ એલસીબીની ટીમ દ્વારા ગરફોડ અને મિલકત સંબંધી ગુનાના 3 આરોપીને પકડી પાડીને સફળતા મેળવવામાં આવેલી છે.